નાનામા રોડ તેમજ મવડી રોડ ખાતે તેમજ જામનગર ખાતે અર્જુન જ્વેલર્સના શોરૂમ સોના ચાંદીના દાગીનાના શોરૂમ આવેલ છે. તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ જિલ્લો આણંદ નાઓએ પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને વાક ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગિન્નીઓ લઈ અને કુલ 1,99,67,000નો ઉચ્ચાપત તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે. છેલ્લા 2022થી તે કેશિયર તરીકે હતો. ત્યારબાદ જામનગર ખાતે શોરૂમ બનાવેલ, જેથી તેને હેડ કેશિયર તરીકે નિમણૂક આપેલ તેમજ ગ્રાહકોના ખોટા વાઉચરો બનાવી અને અલગ અલગ એમાઉન્ટ જમા કરી અને પોતાના અંગત ઉપયોગ માટે લઈ અને વિશ્વાસઘાત કરેલ છે. હાલ તો તપાસ ગઈકાલે ફરિયાદ થઈ BNS કલમ 316(4), 336(2), 336(3), 338 તેમજ BNS કલમ 340(2) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. ખોટી સહીઓ કરી ગ્રાહકોને તેમજ એ રીતના ખોટા વાઉચરો બનાવી અને ગ્રાહકોને આપેલ, જે ખોટા દસ્તાવેજોની એમાં કલમો લગાડેલ છે. ગ્રાહક દ્વારા ફરિયાદ નહીં કરે, ગ્રાહકો જ્યારે આને છૂટો કર્યો ત્યાર પછી 1 અઠવાડિયા પછી 3 ગ્રાહકો અંકિતાબેન રૈયાણી, ચિરાગભાઈ વલ્લભભાઈ ખૂંટ તેમજ વિમલભાઈ ધીરુભાઈ ખૂંટ નાઓ અર્જુન જ્વેલર્સ ખાતે જઈને વાઉચરો બતાવતા કે ભાઈ અમારે આટલું સોનું લેવાનું છે. તે બાબતે ફરિયાદી મનીષભાઈ નથુભાઈ ગાડિયાએ CCTV ચેક કરી અને તેમજ ટોટલી CCTV ચેક કરતાં આખો મામલો બહાર આવેલ છે.